મિત્રો, તમારા જીવનમાં તમે કોઈ પણ ગુનાહ કર્યા વગર જો દુઃખ ભોગવતા હોય, કોઈ ભયંકર બીમારી ઘરમાં ચાલી રહી હોય, ગમે એટલી દવાઓ કરાવો છતાં પણ તમને એમાંથી છુટકારો ન મળતો હોય, તમને કોઈ દુઃખ નડતું હોય, તમને એવું લાગે છે કે મારા ઘરમાં, મારા પરિવારમાં કોઈને કોઈ દુઃખ છે, જેથી કરીને હું આગળ વધી નથી શકતો, બીમારીમાં ધકેલાઈ જાઉં છું, કોર્ટ કચેરીમાં ધકેલાઈ જાઉં છું, મારો જે તમામ આવકનો પૈસો છે એ બધો જ અડાવળો વપરાઈ જાય છે, અણધાર્યા ખર્ચાઓ થાય છે, કોઈ બાળકોમાં, કોઈ પરિવારમાં, કોઈ દવાખાનામાં ખોટી રીતે ગેરમાર્ગે તમારો પૈસો ખર્ચાઈ જાય છે અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવું મિત્રો કેમ બને છે? એવું કેવું ભયંકર દુઃખ તમારા ઘરમાં આવી પડ્યું હોય અને એમાંથી તમારે બહાર નીકળવું હોય તો તમારે શું કરવું પડે? બધું જ દુઃખનું નિવારણ તમારા કુળદેવીમાં હોય એ કરશે. તમારે બસ આટલું કરવાનું છે. મિત્રો, જ્યારે મનુષ્યના જીવનમાં દુઃખ આવે છે, એવા વ્યક્તિને તમે પૂછી લેજો કે કેટલા ગણતરીએ 100 થાય. સવારથી સાંજ સુધી એ પૈસાની શોધમાં, પૈસા રૂપિયા કમાવાની શોધમાં, પૈસો કઈ રીતે ઘરમાં આવે એની શોધમાં એ માણસની હાલચાલ તમે પૂછી લેજો કે કેટલા રૂપિયા આપણો ઘર સંસાર ચાલે છે. બાળકોની જરૂરિયાત, પત્નીની જરૂરિયાત, મા બાપની જરૂરિયાત, બહેન દીકરીની જરૂરિયાત, ભાઈની જરૂરિયાત, કુટુંબ પરિવારમાં જે વસ્તુની જરૂરિયાત હોય એ કઈ રીતે પૂરી પાડવી, એવા વ્યક્તિને તમે પૂછજો કે આપણું ઘર કઈ રીતે ચલાવવું, કઈ રીતે એમાં સુખ મેળવવું અને આર્થિક પરિસ્થિતિને કઈ રીતે સુધારવું. એવા વ્યક્તિને તમે ખાલી એક વખત પૂછી લેજો કે એનો સમય કેવો ચાલી રહ્યો હોય. ખાવાના જેને ફાંફા હોય, જેને સૂવાના ફાંફા હોય, જેને માથે છત ના હોય, નીચે જમીન ના હોય, એવા વ્યક્તિને પૂછજો કે એના દિવસો કેવા હોય છે. કેમ કે ઓને કોઈ પાપ કર્યું જ નથી, કોઈ ગુનો કર્યો નથી, છતાં પણ એ દુઃખ ભોગવે છે અને એટલું બધું દુઃખ ભોગવે છે કે હવે એનામાં સહન કરવાની શક્તિ પણ નથી રહી, તો પણ એ જીવન જીવે છે. કોને કહે અને કોને સંભળાવે? સુખિયા કોઈ સાંભળતા નથી. દુઃખની વેદનાને કોઈ દુઃખી હોય એ જ જાણે. જેને કાંટો વાગ્યો હોય એને જ પીડા થાય. દુઃખ હોય એને ખબર પડે કે કેટલી દવા લે છે, કેટલા દવાથી એને મટે કે ના મટે એનો કોઈ આશરો કે કોઈ ભરોસો હોતો નથી. પણ મિત્રો, આપણા ઘરમાં કોઈ બીમારી હોય, કોઈ ભયંકર દુઃખ હોય અને તમે અથાગ મહેનત કરો છો છતાં પણ તમે એમાં આગળ નથી વધી શકતા, તો આવું તે કયું પરિણામ તમે ભોગવી રહ્યા છો? તમારા બાપ દાદાઓનું, પૂર્વજોનું, વડીલોનું, તમારા કળકુંવાસીઓનું કે પછી તમારા કુળદેવી માનું? તો મિત્રો, આવો બધો પ્રશ્ન તમારામાં ઉદ્ભવે અને થાય પણ ખરા. તો જો વડવાઓનો પ્રશ્ન હોય, તમારી જે બાધાઓ માનતાઓ જે માનેલી હોય એનો જે પ્રશ્ન હોય, અથવા કોઈ તમને દુઃખ નડતું હોય, આપણે કોઈને અંધશ્રદ્ધામાં નાખવા નથી માગતા, પણ કહેવાનો ભાવાર્થ એવો છે કે કોઈ દેવ દુઃખ નડતું હોય કે તમારા બાપ દાદાનું, પૂર્વજોનું કોઈ અધૂરું કામ રહી ગયું હોય દેવ બાબતમાં અને એ વડવાઓ કામ પૂરું ન કરી શક્યા હોય, તો એ અધૂરું કામ દેવગતિનું આપણે પૂર્ણ કરવું પડે, તો એ દેવ દુઃખમાંથી તમને મુક્તિ મળે છે. પણ જે ભાવ તમારા કુળદેવી પર તમે રાખો છો, ઈષ્ટ દેવી દેવતા પર તમે રાખો છો, એ જ ભાવ સાચો અને પવિત્ર હોવો જોઈએ. જે તમારી કુળદેવી હોય મિત્રો, એ કુળદેવી પર તમે અતૂટ વિશ્વાસ મૂકી દો, અતૂટ ભાવ મૂકી દો. હે માં, હે કુળદેવી માં, તારે તોય તું માં અને માં તું મારે તોય તું. આજે મારો સમય આમ ભલે ચાલી રહ્યો હોય, પણ હે માં, જાગજે જાગજે અને મારી વેળા તું વાળજે. મારા બધા જ દુઃખોનો નાશ કરજે. મારા
જે વડવાઓ હતા, બાપ દાદા, પરદાદા, જે પૂર્વજો હતા, એમની ભૂલોને માફ કર. માં, હું તારો બાળ છું, બાળ જાણીને મને માફ કરજે. એવો જે શુદ્ધ ભાવ રાખીને માં ભગવતીને પ્રસન્ન કરે છે, જે રાજી કરે છે, તો કુળદેવી ચોક્કસ એમની આશા સાંભળે છે. એક વખત તમે કુળદેવીનું નામ સાચા હૃદયના ભાવથી લઈ લો. આજે 5 વખત લો, કાલે 10 વખત, પરમ દિવસે 15 વખત, ચોથા દિવસે 20 વખત. એમ કરતાં કરતાં તમે દિવસે ને દિવસે મા ઉપર અતૂટ ભક્તિ વધશે તો મા જરૂર તમારા ઉપર કૃપા કરશે અને માના બાળ બનીને રહેવાનું છે. માને પ્રેમ કરો, એને વહાલ કરો, એને પૂજા કરો, ભક્તિ પણ એવી કરો કે પોતાનો જે આત્મસમર્પણ કરી દો, તો માં કુળદેવી પ્રસન્ન થશે. મિત્રો, જે છે એ કુળદેવી માની ભક્તિ હશે તો જ તમારો બેડો પાર થઈ જશે. તો માં તમને શેઠ બનાવશે. દુનિયાની આગળ તમે શેઠ હશો અને માના તમે બાળક રહેવાનું છે. તો માં તમારા ધંધામાં, વેપારમાં એટલી બધી વૃદ્ધિ કરશે કે તમે રૂપિયા ગણે થાકી જશો. કારણ કે તમે માના થઈ ગયા છો. માં ઉપર તમારી અપાર શ્રદ્ધા છે, અપાર વિશ્વાસ છે કે માં મારે તોય તું, તારે તોય તું. માં એવો જો માં ઉપર જેને વિશ્વાસ હોય એનું માં કામ કરે તો ઘરમાં દુઃખ ના હોય. જેની કુળદેવી રાજી હોય ને એના ઘરમાં દુઃખ ના હોય, સુખના ઢગલા હોય. બાળકો સારી જગ્યાએ ભણતા હોય, શિક્ષણ મેળવતા હોય, નોકરી, ધંધો, વેપાર ચાલતા હોય અને એનું ભાગ્ય એવું ચમકે કે સમાજમાં અને બધા ક્ષેત્રોમાં એને મોટી સફળતા મળે છે. જેના ઉપર કુળદેવીની કૃપા હોય એને 10 દિશામાં ડંકા વાગતા હોય. મિત્રો, બસ આટલું જ કહેવાનું થાય છે કે ધર્મના માર્ગે રહેશો, કોઈને મદદ કરશો, કોઈને ખવડાવશો અને ખાશો અને પરમ કૃપાળુ પરમાત્માના નામથી, કુળદેવીના નામથી અને પૂર્વજોના નામથી જો તમે ધર્મ કરશો, એટલે કે પુણ્ય કરશો, કોઈને દાન દક્ષિણા કરશો અને કોઈને ખવડાવશો તો તમને એનું ફળ 100% કુળદેવીમાં આપશે. અને જો તમે માના થઈને રહેશો તો માં તમને એટલું બધું આપશે કે તમારે ખાલી માના ગુણગાન જ ગાવાના છે, સાચી સેવા પૂજા કરવાની છે, સાચા હૃદયના ભાવથી ભજન કરવાનું છે. બની શકે તો ધર્મ કરજો, પુણ્ય કરજો. આ જ માર્ગ છે ઉદ્ધાર થવાનો, બાકી દુનિયામાં કશું છે નહીં. જય ગુરુદેવ, જય માતાજી.